રાધનપુર ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આજે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા રાજ્યના કેબિનેટ કક્ષાના કૃષિ અને સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં બનાસ બેંકની માર્કેટયાર્ડ રાધનપુર શાખાના નવીન મકાન, એપીએમસીના નવા કાર્યાલય ભવન તેમજ ખેડૂત આરામગૃહ તેમજ ઓપન ઓક્શન શેડના ત્રિવિધ લોકાર્પણનો ભવ્ય સમારોહ યોજાયો। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સરહદી વિસ્તારની પાણીની સમસ્યાના સ્થાયી ઉકેલ માટે રાજ્ય સરકારે ભગીરથ કાર્ય કર્યું છે। તેમણે કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી ખેડૂત પરિવારમાંથી આવતા હોવાથી ખેડૂતોની સમસ્યાઓને નજીકથી સમજી ખેડૂત હિતના નિર્ણયો લેવામાં સક્રિય હોવાનું જણાવ્યું હતું। તેમણે એપીએમસી દ્વારા ખેડૂત અકસ્માત વીમા યોજના શરૂ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। તેમજ આગામી સમયમાં ખેડૂતોને ગોબરમાંથી વધારાની આવક મળે તે માટે ગોબરધન પ્લાન્ટ શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી। આ પ્રસંગે કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાધનપુર સાંતલપુર વિસ્તારની મુલાકાત દરમિયાન ખેડૂતો અને પશુપાલકોની મહેનત તથા પ્રગતિથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નર્મદાના નીરના આ વિસ્તારમાં પહોંચતા ખેડૂતોના વિકાસ અને સમૃદ્ધિના નવા દ્વાર ખુલ્યા છે। ઉત્તર ગુજરાતની ધરતીની નવપલ્લવિત બનાવી ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્ર સરકારે અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર પણ ખેડૂતોને વિવિધ સહાય અને યોજનાઓ દ્વારા વધુ સશક્ત બનાવવા પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું। મંત્રીએ જણાવ્યું હતું કે પ્રતિકૂળ પરિસ્થિતિ અને ખારાશવાળી જમીન હોવા છતાં વિસ્તારમાં ખેડૂતોએ બાગાયતી ખેતી દ્વારા સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું છે। ખેતી ક્ષેત્રે યુવાનોની વધતી ભાગીદારીને તેમણે આવકારતા પર્યાવરણ સંરક્ષણ તેમજ પ્રાકૃતિક ખેતી અને સોલાર ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા સૌને અનુરોધ કર્યો હતો। સાથે જ માર્કેટયાર્ડ ખાતે શરૂ થયેલ નવી સુવિધાઓ માટે પણ શુભેચ્છાઓ પાઠવી હતી। રાજ્ય કક્ષાના ખાદી કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ મંત્રી અને જિલ્લા પ્રભારી સ્વરૂપજી ઠાકોરે સ્વાગત પ્રવચન કરતા તમામ મહાનુભાવોને આવકાર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારના ખેડૂતોએ ખારાશવાળી જમીનમાં પણ સફળતાપૂર્વક ખારેકની ખેતી કરી સમગ્ર રાજ્ય માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે। કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે ખેડૂત અકસ્માત વીમા યોજનાના લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। મિત્રો, એમાં કપાસના ભાવ એ ઠેકાના ભાવ ખૂબ વધાર્યો છે અને અમને ખબર નથી કે આ વખતે કપાસ વધારે હોવા છે, મગફળી વધારે હોવા છે। દર વર્ષે માંગી મોટી છે। કિસાનો માટે ઠેકાના ભાવની ખરીદીમાં વૃદ્ધિ કરતા રહે છે અને એના કારણે આજે કિસાનો એ વધારે સમૃદ્ધ બન્યા છે અને મને આનંદ છે કે માનનીય મોદી સાહેબનો આ કપાસ ઉગાડની ધરતી ઉપર પણ આવ્યો છે ત્યારે મને કદાચ આનંદ થાય છે કે દેશે માનનીય મોદી સાહેબની સરકારે જે કપાસ ઉગાડી રહ્યા છે કિસાનો એના માટે ઇનપુટ સહાય આપવાની જાહેરાત કરી છે। ખાલી આ કાર્યક્રમમાં આવે એવું નહીં, કાર્યક્રમમાં આવો તમને મળવું માર્ગદર્શન એના ઉદઘાટન એનું તો ખરું જ, પરંતુ આ વિસ્તારની એક સમસ્યા એને જાતે જાણવા માટે ગઈકાલથી કરીને આ 2 દિવસથી પોતે મહેનત કરીને ખેતરો ભરી જાય। એ રેસ્ટ હાઉસમાં નથી રોકાવાનું, ખેતરોમાં જે સુવિધા હોય ગાડીઓમાં રોકાઈને પણ મારે સમજવું છે, મને સમજાવો વરસાદ મોડો થયો છે તો મારે શું કરવું? નર્મદાના 2 પીએમના પાણી આપી શકાય એટલું તો પાણી ત્યાં પડ્યું છે, ત્યાં સુધી તો અમે વ્યવસ્થા કરશું। આગળ શું વ્યવસ્થા કરી શકાય? વરસાદ મોડો પડે તો એના માટે શું કરવું? ઓછા પાણીથી સિંચાઈ કઈ રીતે કરી શકાય? ખેડૂતોને ક્યાં કઈ રીતે મદદ કરવી એનું ઝીણામાં ઝીણું એ અભ્યાસ કરતા જાય છે। ડિપાર્ટમેન્ટને સૂચના પણ આપતા જાય છે કે ભાઈ આ પ્રમાણે કરવું પડે। માન્ય મુખ્યમંત્રી સાથે પણ એમણે 2 વખત વાત કરીને અલગ અલગ પરામર્શ કરી રહ્યા છે અને બંનેનું મુખ્યમંત્રીશ્રીનું પણ માયાળુપણું છે કે ખેડૂતોને પાણી આપવા માટે નર્મદાનું પાણી જેટલું છે કમસે કમ એ વરસાદ નથી તો એ પાણી તો ચાલુ કરાવીને જલ્દી ખેડૂતોને પિયતનું કામ ચાલુ કરાય એના માટે પણ ખૂબ સારા નિર્ણયો કર્યા છે। એના માટે હું હૃદયથી એમનો આભાર પણ માનું છું, અભિનંદન।